જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, ખેતી બધાય કરે, પણ કોક એમ કે આપણે કાજુનું ઝાડ શાયદ ગુજરાતમાં પહેલી વાર કોઈ ખેતી કરી હશે તો બેનને, અને એમને શરૂઆત કરી છે. બરાબર, 4 વર્ષ પછી આ ઝાડ તૈયાર થતું હોય છે. આપણને કંઈ જાજી ખબર નથી. બેનની જોડે આપણે વાત ડિટેલથી થોડીક જાણીશું. પણ ખેતી કાજુની પાકે તો રૂપિયા મળે ઢગલે ઢગલા. હવે બેનને પૂછીએ કે આવું એમને કેમ વિચાર આવ્યો, અત્યારે કેટલા રોપા છે, એમને વાવા છે, વેચવા છે. તો આપણે બેન કેવી રીતે, આ છે આપણો હા, અને આ તૈયાર થાય છે. કાજુ આવે છે 3 થી 4 વર્ષ લાગે છે. અચ્છા, હા, અને તેનું ઝાડ થાય છે, જામફળીનું ઝાડ જેટલું થાય છે અંદાજે. બરાબર. હા, તેનાથી મોટું પણ થઈ શકે, પણ એટલું જ થાય છે. અને વાત રહી તો કાજુને ખેતી કરવાનો વિચાર તો કર્યો હતો. અમારા ધર્મેલા ભાઈ કરેલા છે, તેમને મૂક્યા હતા કાજુના બીજ કે અમારે ત્યાં થાય છે, તમે પણ ટ્રાય કરો, તમારે પણ થશે. પણ વાત એમાં એમ છે કે અમારે એક જ વીઘો જમી છે, એટલે અમે બધે જો કાજુ વાવીએ તો પછી અમારે ખાવા માટે ધાનચું વાવીએ, એટલે પછી અમે 4-5 ડોકા વાવીશું ને બીજા બધા રોપા વેચવાના છે. તો તેના માટે તૈયાર કરેલા છે ને 500 જેટલા ડોકા છે, અને 200ના ભાવ રાખેલા છે. એક જ છોડનો 200 રૂપિયા ભાવ રાખેલા છે. અચ્છા અચ્છા, એકથી થઈ શકે કે આમાં નરમાદા જેવું કંઈ હોય? એવું કશું નથી. અચ્છા, પણ આમાં કાળજી રાખવાની છે, કેમ કે આપણી જમીન તે જમીન અલગ પડે, એટલે મેન વાત એ ધ્યાન રાખવાનું કે તેને જમીનમાં જેટલું જોતું હોય એટલું જ પાણી મળે, અને આને છાયડો ના આવતો હોય એવી જગ્યા જોઈએ છે. તો આને તડકો જોવે છે, સૂર્યપ્રકાશ. સરસ. કેટલા છોડ છે આપણી જોડે અત્યારે સ્ટોકમાં? હાલ તૈયાર થયેલા છે 100 છોડ છે, અને બીજા હજી અંકુરિત થયેલા છે. અચ્છા, હવે કોઈ મોટા ખેડૂતને કોઈને ટ્રાય પડતું તમારે અહીં મુલાકાત લેવી હોય, કંઈ સજેશન લેવું હોય તો આપણું આ કઈ જગ્યાએ આપણે ઊભા છીએ? જૂના ડીસા ફાર્મ હાઉસ. જૂના ડીસા ફાર્મા હાઉસ, બરાબર. કોન્ટેક નંબર બોલી શકે, એડ્રેસ? હા, 63-123-9410 કોન્ટેક નંબર છે. તમે વોટ્સઅપમાં મેસેજ કરીને આવી શકો. હા, તો મિત્રો, આ કોઈ મોટી રકમ નથી, પણ પેલો કહેવાય છે ગુરુથી ચેલા આગળ હોય. ભગવાન કરે અને ગુજરાતના ખૂણે ખૂણે આ ખેતી ખીલે એવો એક નાનકડો બેનનો પ્રયાસ છે. પણ જો પાકે ને મિત્રો તો કહે છે ને કે માલા માલ કરી દે, એવી બહુ સરસ શરૂઆત કરેલી છે. અમે દૂરથી આવ્યા છીએ કે કાજુની ખેતી એટલે દરેક માણસને નવાઈ લાગે. તમારું પટેલ શું કહેવું છે? અત્યારે એમનું કાંઈ કેવું નથી, એટલે આવી રીતે અમે આ વિડીયો બનાવ્યો, અને વિડીયોના માધ્યમથી કોઈને પણ સારું લાગે, કોઈ પણ ખેડૂતને, તો આ ટ્રાય કર્યા જેવી ખરી. જય હિન્દ. રાઈટ કે આગળ કંઈક બોલો?